વ્યવસાય શિક્ષક છું અને સંગીતમાં વિશારદ કરેલું છે મેં. જય હો. અને હું પણ પપ્પાની સાથે ઘણા બધા નાટકોમાં મારા બચપણથી મેં નાટક કંપનીમાં મારા દાદા સાથે રહ્યો છું. મેં ઘણા બધા નાટકો કર્યા. મેં ખુદ અંદર પાત્ર ભજવાયા છે નાનપણમાં, જે મને નાટકનો તો ઘણો બધો બહોળો અનુભવ છે. પણ મારું લાઈન સંગીતની હતી, એટલે ક્યાંક ને ક્યાંક અમારે સંગીત સાથે ના તો વધારે મને પણ ઘણી વખત અમે લોકો સાથે પપ્પાને ચર્ચા કરતા તો જે જૂની રંગભૂમિના જે નાટકોના જે ગીતો છે, તો મેં જે ફાધરે જે સીડી બનાવી છે જૂની રંગભૂમિના, એમાં તબલા વાદન મેં કરેલું છે. એમની પાસે આટલું બધું સાહિત્ય છે, તો અમે પણ ખુદ ધન્યતા અનુભવીએ છીએ કે અમે આટલું બધું આવા સમાજની સાથે સંકળાયેલા છે કે જેને આટલા બધા મોટા મોટા કલાકારો હતા. રંગભૂમિના ખરેખર તો ભીષ્મ પિતા કહેવા પડે કે એમને જે રંગભૂમિ જે આખું જે સાહિત્ય એમની પાસે જે મળેલું છે અને એમની જે આજે મુલાકાત લીધી છે અને એની પાસેથી જે જાણવા મળ્યું છે, એમાંથી આજે થોડોક ભાગ હું તમને આપીશ અને તમે જોવો. ખરેખર જાણવા જેવું છે. આમાં અભ્યાસ કરશો તો તમને આગળ સમજાશે. એટલે પહેલા તમે આ એપિસોડ જોજો. ખૂબ ખૂબ આભાર. કોઈને ખ્યાલ ના હોય કે ભાઈ તમે સાહેબની મદદનો જ્યાં જરૂર છે રેડી છે તો આજ આપણે નાયક સમાજનું બધું યસ છે. યસ. આજે અમારી એક જ વિચારસરણી વાળી આખી ટીમ બની, કલાકારોનું આખું ગ્રુપ બને અને કલાકારોનું ગ્રુપ, અમે સાંસ્કૃતિક ગ્રુપ બનાવ્યું. મહેન્દ્ર શાહ, અંદર બીજા બધા ઘણા, સિરીન પ્રજાપતિ, આ બધા અમારા આખી ટીમ બની. હા. અને એ ટીમને પછી જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા કે કરો ને તમે, કે કરો કે આપણે તો આપણો પ્રમુખશ્રીને મળ્યા કે તમારે રાષ્ટ્રીય તહેવારો માટે જે કાર્યક્રમ કરો એનો ખર્ચો જિલ્લા પંચાયતમાં અમે ઠરાવ કરીને કરીશ, પણ તમે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખો. બરાબર. એટલે એ અમારું મંડળ બન્યું. એને માન્યતા રેગ્યુલર બધી કામ કરવા માટે આપી. ઓન ડ્યુટી અમે રિહર્સલ કરવા માટે અમારે ડીડીઓ પણ ઓર્ડર કરી આપવા. બરાબર. બપોર પછી રિસેસ પછી આ લોકોએ વિશ્રાંતિ ગૃહમાં પંચાયતનો અમારે જિલ્લા એમાં અમને રૂમ ફાળવવામાં આવે રિહર્સલ કરવા માટે, મોટો હોલ. ત્યાં અમે રિહર્સલ કરી અને પછી આખી અમે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી 2 રાષ્ટ્રીય તહેવારો એ ફૂલ લેન્થ નાટકો, એકાંકી નાટકો, આવું બધું અમે કલાકારો. પણ જ્યાં લેડીઝની જરૂર પડે ત્યાં મારી તો નાટક કંપની હતી. એટલે અમે ગમે તે વ્યવસ્થા સેટલમેન્ટ કરી અને રંગભૂમિના અભિનેત્રીઓને અમારા નાટકની સાથે, એમને તો શીખવાડવાનું હોય ને, એમને રિહર્સલની જરૂર. અમે જે કઈ નક્કી કરીએ સ્ક્રિપ્ટ એમને મોકલી દઈએ તો એ તૈયાર થઈને કરી દઈએ. એટલે અમે એ રીતે કરતા. પછી એક આપણા અહીંયા ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એક ડાભીભાઈ હતા, એ ટ્રેસર હતા. પણ એ સારા મેકઅપ મેન હતા. બરાબર. એમના ફાધર હતા એ દેસરભાઈ ડાભી, એ પણ સારા મેકઅપ મેન. ઉપેન્દ્ર ત્રિવેદી જેવા અહીંયા અમદાવાદના હતા. ને હવે પણ જે ગ્રુપો હતા ને એમાં નાટકોમાં એ મેકઅપ મેન તરીકે દાદા જતા હતા. અચ્છા. અને આ એમના સન હતા. એટલે જિલ્લા પંચાયતમાં અમે પછી નાટકોની જયારે શરૂઆત કરી, એટલે અમારે હર્ષદભાઈ મહેતા મારા કરતા સિનિયર હતા અને સારા ડાયરેક્ટર હતા. બરાબર. એટલે અમે બંને મળી અને ડાયરેક્શન આપીને આ બધું તૈયાર કરાવતા. એમાં ભાગ્ય ડોસાનું હું ઘેર નહીં આવું નાટક મેં કર્યું. એમાં હું મુખ્ય હીરોનો ભૂમિકા હું કરતો. પછી એક પરધર્મી એકાંકી અમે કર્યું, ભૂમિ એકલાસનું, એમાં પણ મુખ્ય ભૂમિકા હું કરતો. બરાબર. પછી શ્રી કૃષ્ણ સાથે 1 કલાક મેં કહ્યું ને, એ નાટક પણ અમે અમારા કર્મચારીઓ મારફતે તૈયાર કરેલું. અને એ નાટક અમે આપણી અખિલ ભારતીય મુલકી એકાંકી નાટ્ય સ્પર્ધા થાય છે કર્મચારીઓની, એ સ્પર્ધામાં મૂક્યું. અને ગાંધીનગર અમે ટાઉન હોલમાં એ નાટક લઈને આવ્યા. તો એના નિર્ણાયકમાં પી ખરસાણી દાદા હતા. અને અમને બધાના કર્મચારીઓને જોયા પછી એમને બોલાવીને કહ્યું કે પેલા ભાઈ છે ને એ રંગભૂમિના માણસ લાગે છે. પછી મેં ઓળખાણ આપી. મારા ફાધર ના તો મિત્ર હતા. રેગ્યુલર બીજે નાટક એમનો છોકરો છે તે જ કરાવ્યો છે કે તો પછી અમને આગળ જવા ના મળી. કારણ કે મણિપુર કે ત્યાં હતું અને મણિપુરમાં તોફાનો નીકળ્યા. જવાનું હતું અમારા સ્પર્ધામાં ત્યાં, પણ પછી અમે ત્યાં એ સ્પર્ધા કેન્સલ થઈ. પણ અમે ગાંધીનગર સુધી અમે સિલેક્શનમાં અમે આવી ગયા હતા, પણ અમે આગળ ના જઈ શક્યા. એટલે એ નાટક એ રીતે કર્યું. પછી અમે માથે પડેલા મુરતિયા નાટક તૈયાર કર્યું, કોમેડી નાટક એ તૈયાર કરેલું.
અને એ તો અમે ટાગોર હોલ ખાતે પણ લઈને આવ્યા હતા એ નાટક તો કર્મચારીઓ ટાગોર હોલમાં પણ રજૂ કર્યું. પછી સિદ્ધપુરના થિયેટરમાં સિનેમાના થિયેટરમાં એક દિવસ અમે ત્યાં પણ અમે એ નાટક રજૂ કર્યું. એટલે એ માથે પડેલા મૂર્તિયા નાટક. અને પાછા અમે રાષ્ટ્રભક્તિના ગીતો કલાકારો અમારા કર્મચારીઓમાં કોઈ ગાયક હોય તો એ પણ અમે સંકલન કરતા, એક પાત્રે અભિનય કરાવતા. આ બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને જિલ્લા પંચાયતને અમે ધમધમતી રાખીએ. બ્લડ ડોનેશન કેમ્પ કરીએ, અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેની અમે રમતની બધી સ્પર્ધાઓ જુદી જુદી કરીએ. આ બધી ઘણી બધી પ્રવૃત્તિઓ નોકરી દરમિયાન કરીએ. બસ એનાથી પણ આખો માહોલ એક યુનિટીનો ભેગો થયો. ખાલી જોવા માટે કર્મચારીના પરિવારો, અમારા 150 ક્વાર્ટર્સમાં કર્મચારીઓ એ બધા પરિવારો બધા આવે અને અધિકારીઓ પદાધિકારીઓનું સંકલન થાય. બરોબર, ધારાસભ્ય આવે, મિનિસ્ટરો આવે આ જોવા માટે. એટલે એ રીતે પણ એટલે જે રસ હતો એ પ્રવૃત્તિને અને જીવંત રાખી. રંગભૂમિ ક્ષેત્રે તમારા પિતાજી ક્યારે જોડાણા અને એને શું પ્રદાન આપ્યું એના વિશે થોડીક માહિતી. પિતાજી તો બચપણથી જ ઘરનો માહોલ હતો એટલે પિતાજી તો રંગભૂમિ સાથે એમને એક બળવો કરીને મારા દાદા સાથે અને પોતે નાટ્ય સંસ્થા શરૂ કરી. અને મારા ફાધરમાં પાછી બીજી પણ ઘણી બધી હવે રંગભૂમિ સિવાય એ સારી હોટલો પણ ચલાવી. એમને બિઝનેસ કરે, સાઈડ બિઝનેસમાં દિવસે હોટલ ચલાવે. ધીણોજમાં હોટલ છે રેલવે સ્ટેશન પર, અને હોટલ ચાલે, રાતે નાટક કંપની ચલાવે. એવી જ રીતે એમને હારીજમાં પણ હોટલ કરેલી. હારીજ રેલવે સ્ટેશન પર એમની હોટલ ચાલતી. અને એ રીતે આ કડોદરા 4 રસ્તાની મેં અગાઉ વાત કરી, સુરત પાસે કડોદરા 4 રસ્તા, ત્યાં પણ દિવસે હોટલ, રાતે નાટક કંપની. મારા ફાધર બહુ પ્રયત્ન, એમને જીવનમાં બહુ સંઘર્ષમય એમનું જીવન હતું. અને રંગભૂમિ સાથે તો એમને મરજી, આ પુસ્તકનું ટાઇટલ મેં નથી આપ્યું, વિનાયકભાઈ સાહેબે એનું ટાઇટલ આપ્યું, રંગભૂમિના મરજીવા. એ મારા ફાધરને સાંગોપાંગ લાગુ પડે. એ મર્યા ત્યાં સુધી રંગભૂમિની જ ચિંતન કરતા હતા. એટલે એ પણ એમની સાથે હું જોડાણ્યો એની મારે વાત કરવી છે. બરાબર. તો માર્ચ 1972 ઓલ્ડ એસએસસી ની એક્ઝામ મેં આપી, પરીક્ષા પતી. અત્યારે 11મું આપણે 11મું હતું, કોલેજમાં પ્રી શરૂ થતું, 11મું હતું. ઓલ્ડ એસએસસી માં પછી પરીક્ષા આપી, પછી તો ફ્રી થઈ ગયા. આગળ કોઈ લાઈન નક્કી નથી મારી જીવનમાં ક્યાં આગળ જવું એ. ફાધર ની નાટક કંપની જાહો જલાલી અમદાવાદમાં, બાપુનગર મારી નાટક કંપની. અને એક મિલ એ વખતે મિલો ધમધમતી હતી. અને બાપુનગરમાં મારી નાટક કંપની. એટલે હું તો આવ્યો નાટક કંપનીમાં. એટલે મારા ફાધર નું પેલું રિસ્ટ્રિક્શન કહેલું કે અંદર તારે રાતે એ બાજુ નહીં જવાનું, તો કે તારે આઈન મારે અહીંયા કરનાર રંગભૂમિ પર આઈન કરો શું. મારા ફાધરે મને નવો રસ્તો બતાવ્યો. એ વખતે બધા જ મિલ મજૂરો નાટક જોવા આવે તો સાયકલ લે, તો સાયકલ સ્ટેન્ડ અમારા નાટક મંડળમાં કરવું. એ 4 આના હતા સાયકલના. બરાબર. એ એટલે મને સાયકલ સ્ટેન્ડ 1500 સાયકલો આવે. 1500 સાયકલો સાયકલ સ્ટેન્ડ પર, ઓછામાં ઓછી 1500. પાછું બુધવારે ઓફ હોય એ વખત તો ડબલ થઈ જાય. અમારું હાઉસફુલ ટિકિટ ના મળે. અમારું એડવાન્સ બુકિંગ થતું ત્યાં બાપુનગરમાં. ટિકિટ બહુ એ દિવસે અમારો બહુ કટોકટીનો હોય, અમારે બહુ એલર્ટ રહેવું પડે. એટલે પછી બને પછી પાછે સાયકલ સ્ટેન્ડ, પછી બીજા સેન્ટરમાં ગયા. એટલે કે આ દરવાજે જે ડોરકીપર તરીકે માણસો ઉભા રાખી છે, કટકી કરે છે. એટલે કે માણસ ઘરનો જોઈએ ડોરકીપર તરીકે. એટલે જે દરવાજાથી કટકી થતી હતી એ ડોરકીપર તરીકે બનાવું. થોડો સમય થયો પછી મારા ફાધર કે ભાઈ મને રાતે આંખે થોડું, મારા ફાધર બુકિંગ ઉપર બેસતા ટિકિટ બારી. મને કે તું ભણેલો છે દવ, ટિકિટ બારી તું સંભાળ. એટલે પછી મારો નંબર ટિકિટ બારી પર. પણ અંદર નહીં જવાનું. એટલે એ ટિકિટ બારી પર મેં કામ કર્યું. પછી મેં એ દરમિયાનમાં ચાલુ અહીંયા અમદાવાદ
રેડિયો એન્જિનિયરિંગ નો કોર્સ મેં કરેલો, એટલે મને થોડું લાઇટ નું ને એનું પણ થોડો અનુભવ થયેલો. એટલે પછી નાટક કંપનીનું લાઇટિંગ નું અમારે વાયરમેન નતા રાખતા, આવી જાય. એટલે લાઇટિંગ નું કામ બધું નાટક કંપની જયારે કમ્પાઉન્ડ પેલું બંધાય, લાઇટિંગ નું કામ હું કરું, સાઉન્ડ સિસ્ટમ હું ઓપરેટ કરું, રાતે લાઇટ ને એ આખું પછી એમાં મને પાછી છૂટમાં આપી, એટલે પછી હું લાઇટ નું આ બધું કામ અંદર કરવા માંડ્યો. બરાબર. પછી શું થયું કે મારો બ્રધર હતો બચોટ, એ પેન્ટર હતો. એટલે અમારે તો પેલું નાટક બદલાયેલ બોર્ડ પાછા લખવા પડે, ફેરવા પડે. હવે અમદાવાદમાં નાટકની 40 થી 50 બોર્ડ લખવાના હોય, હા, રાતે ઉતારવાના, સવાર પહેલા ચડાવી દેવાના હોય, પહોંચી ના શકીએ. હા, એટલે હું બોર્ડ લખવા માંડ્યો. નાટક બદલાય, રાતે આખી રાત અમે નાટક છૂટ્યા પછી એ બોર્ડ લખીને ભરાવાનું અમે કામ કરવા માંડ્યા. અને 2 દિવસમાં અમારે કમ્પાઉન્ડ બીજા સેન્ટરમાં તૈયાર કરવું પડે, અહીંયા છોડવાનું ત્યાં બાંધવાનું, નાટક કરવાનું. એટલે એ અમે જે શરૂ કર્યું એમાં ટ્રકો ભરાવાની, આ સામાન ટ્રકોમાં ભરવાનો, ઠલવવાનો, કમ્પાઉન્ડ જાતે બાંધવા. 3 ટ્રક સામાન અમે જાતે ભરતા ને જાતે ઉતારતા, કમ્પાઉન્ડ જાતે, અને કમ્પાઉન્ડ જાતે બનાવવાનું. પડદા એ સ્ટેજ ઉપર ચડીને અમે પડદા પણ બાંધ્યા છે. એટલે આ કામ પણ રંગભૂમિ ઉપર કર્યું. પછી કમ્પાઉન્ડ કમ્પ્લીટ થઈ ગઈ નાટક, એટલે પછી રોજે રોજ સાંજે કચરો આખા કમ્પાઉન્ડ માંથી વળાવવો પડે, સફાઈ કરી, અને માટીના ખાડાની રંગભૂમિ રોજ પાણી છાંટવું પડે, નહીં તો બધું ઉડે. હા, એટલે કમ્પાઉન્ડમાં જે બહાર ને બધું પાણી, એ કામ સાંજે ખુરશીઓ ને કપડાથી સાફ કરવાની, એ પણ કામ કર્યું. કારણ કે 5 રૂપિયાની ટિકિટ લઈને બેસે અને કપડા બગડે તો ના, કારણ કે પાણી છાંટીવાળું ઉડ્યું હોય, એ પાછું અમે 1500 ખુરશીઓ સાફ કરવાની. આ સાંજની અમારી પ્રવૃત્તિ હતી. પછી ધીમે ધીમે લાયસન્સ નું અમારા અંકલ પછી ઉંમર થઈ, એટલે પછી દોડાદોડી નતા કરી. એટલે પછી મને કહે તું ભણેલું છે, તો હું તને શીખવાડું, તું જા, કે મને ગાઈડ કરે, જા અરજી અહીંયા જઈને આપી આવજે, PWD માં આપી દેજે, અહીંયા આપી દેજે, મ્યુનિસિપલ કોઠામાં આપજો. એટલે એ પ્રમાણે પાછા લાયસન્સ લેવા માટે મને એમને તાલીમ આપી અમારા અંકલે, અને એ પ્રમાણે હું પછી પાછું એ કામ પણ કરવા માંડ્યો રંગભૂમિ ઉપર. પછી અમારે સંગીત વાળાઓ ઓછા મળે, શોર્ટેજ. હાર્મોનિયમ, તબલા વાળા કયા ટાઈમ નાસી જાય નક્કી ન હોય. એટલે બચપણમાં અમે ભજન મંડળીમાં જઈએ ને ત્યાં પેલું તબલું વચ્ચે ઇન્ટરવલ પડે ને, તો અમે થોડું અંદર આ બધું કરતા હતા. થોડો એનો અનુભવ જે હતો એ પછી આ કોઈ નાહી જાય તો પછી અમે હાથ તબલામાં પણ દઈએ, અને ધીમે ધીમે હાર્મોનિયમ પણ સુર આપીને પકડી રાખીએ. આખું પણ અમે એ જે ખાલી જગ્યા પૂરો, એ બધી રંગભૂમિની ખાલી જગ્યાઓ રાખવા પડે, ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરે. પછી હવે મારા ફાધર નો તો વિરોધ હતો કે અભિનય નહીં કરવાનો, પણ આ બધું તમારે ન છૂટકે કરવું પડતું હતું. પછી ધીમે ધીમે કલાકારો નાસી જવા માંડ્યા, ડિપોઝિટ લે ને પછી ના આવે. તમે તારીખ નક્કી કરી હોય, કલાકાર ના શું થાય? હવે ક્યાંથી લાવો કલાકાર? એટલે એના વિકલ્પે તૈયારી તો રાખવી પડે. ના, અમે કોલેજ લેવલ અમે તૈયાર હતા, પણ અહીંયા ફાધર નતા કરવા દેતા. પછી એમને એમ થયું સારું આપણા ઘરના છોકરા છે અને આ બધા નાઈ જઈએ તારે તો ઉપયોગ કરીએ. પેલી એમને છૂટ આપી, અને એ રીતે આવી ખાલી જગ્યા પર એ પેલા એ કરવા માંડ્યા. પછી તો યુવાન કલાકારો કોઈ રહ્યા જ નહીં. રંગવું 50 વર્ષનો 55 વર્ષનો માણસ હીરો રોલ કરે તો પબ્લિક દિવસે ફરતો હોય એ રીતે, અને રાતે પછી મેકઅપ કરીને આવે તો લોકો સ્વીકાર. એટલે પછી એના વિકલ્પે અમે ત્રણેય ભાઈઓએ તૈયારી કરીને રંગભૂમિ ઉપર પછી અભિનયમાં આવ્યા, દિગ્દર્શનમાં આવ્યા. રંગભૂમિનું કોઈ નાનામાં નાનું કામ એવું મને ના આવડે એવું નહીં. હું કચરો પણ વાળું તો એ તમારો વાલ્મીકી વાળતો હોય ને એ મારા વાળેલા કચરા જેવો વાળી નાખે. એટલે રંગભૂમિ ઉપર. અને બીજું કે ફાધરને આ રંગભૂમિ ઉપર ફાધરના કેટલાક સિદ્ધાંતો કલાકારો સાથે એગ્રીમેન્ટો થાય, વિશિષ્ટતાઓ અમારી રંગભૂમિ. અને સત્યનારાયણની કથા દર પૂનમે થાય અમારા સ્ટેજ ઉપર. એ દિવસ રિહર્સલ ના થાય, એ દિવસ સવારે સત્યનારાયણની કથા થાય બ્રાહ્મણને બોલાવીને.
હા. અને મહાપ્રસાદ નું બધું બને. કલાકારોએ આવવાનું ખરું, હા. કથામાં બેસવાનું, બધાએ પ્રસાદ લેવાનો. એ દિવસે કલાકારોના રિહર્સલ ની છૂટી હોય પૂનમના દિવસે. પછી બધા જુદી જુદી કોમના કલાકારો હોય. એટલે તહેવારો આવતા હોય, 8 મહિના હા, નાટક એ તો મંડળ મળે, તહેવાર તો આવે. પછી એના જે તહેવાર આવતા એટલે નોનવેજ ના થાય, પણ અમે મીઠાઈ મિષ્ટાન એમને નાટક રસોડે મારા ફાધર એ રીતે આપે. અને પછી રસોઈઓ નાસી જાય. હા, તો 50-60 માણસના કલાકારોને આખી ટીમ હોય અમારી બધી, હા. અને રસોઈઓ નાસી જાય તો શું થાય? તો મારા ફાધર પોતે એ રોટલીઓ બનાવવા બેસે, અમે શાક સમારીએ. મારા ફાધર ને રસોઈ આવડે. અમે કલાકારોને જમાડ્યા છે, જાતે રસોઈ બને. આ માલિક. હા, પણ એવો સમય આવે ત્યારે શું થાય? સાચી વાત છે. એટલે રંગભૂમિ ઉપર આજે પિતાજી નાટ્ય સંસ્થાને સતત અમે એને ટકાઈ રાખવાનો પ્રયત્ન રંગભૂમિનો કર્યો. છેલ્લે પછી ફાધર અમે સરકારી નોકરી મળી ગયા પછી એટલો સમય પછી આપવો બહુ મુશ્કેલ. જવાબદારી વાળા ટેબલો જયારે આવ્યા ત્યારે રાતે જવું પણ મુશ્કેલ બને. તેમ છતાં ચાલુ નોકરીએ અપડાઉન મેં વર્ષો સુધી કર્યું. 82 થી 1994 સુધી મેં અપડાઉન કર્યું. જ્યાં નાટક બન્યું ત્યાં રાતે હું પહોંચી ગયો. પછી બાવળા હોય, સમી હોય, વાગડો હોય, નજીકમાં ક્યાંય હોય તો જઈ શકાય. પહોંચીને આ કામ પણ કર્યું છે. રંગભૂમિને ટકાવવાના બધા પ્રયત્નો અમે કર્યા, પણ આખરે પછી તો કલાકારો ઓછા થઈ ગયા, ઉંમર લાયક થયા, એટલે ધીમે ધીમે અને નવા આમાં શું થયું કે નવા નાટ્યકારોના ઓછા પાત્રોના નાટકો સમયને અનુરૂપ લખ્યો. એવું પેલા 15, 20, 25 પાત્રોના નાટકો હોય તો એટલા કલાકારો લાવવા ક્યાંથી? કોઈને પોસાય નહીં. પગારનો બજેટ વધ્યા અને મોનોપોલી થઈ ગઈ. તો અછત હોય એટલે એની મોનોપોલી કલાકારની. એટલે કોઈક 1000 રૂપિયા વધારે આપે મહિને તો એ ત્યાં જતો રહે કલાકાર છોડી. છેલ્લે બધી અંધાધૂંધી બહુ થઈ અને એમાં પછી વ્યસનો પડાઈ ગયા કલાકારોમાં. આ તો બધું ચારે બાજુથી વાતાવરણ. અને પછી શું રાજકારણ આવ્યું. ગામડાઓમાં જ્યાં જ્યાં પરમિશન લેવા ગયેલ 2 પક્ષો પડ્યા હોય સરપંચની ચૂંટણીના લીધે, એટલે પરવાનગી ના મળે. પછી પરીક્ષાઓનું બહાનું કાઢે તો પરીક્ષાઓ આવે છોકરાની ના જોઈએ નાટકમાં. પછી લગ્ન ગાળો આવે એટલે તમારું ના ચાલે. પરીક્ષાઓમાં ના ચાલે તો 8 મહિનામાંથી કમાવાની સિઝન કેટલી? વરસાદમાં આવતા થાય તો સમય ઘટતો અને પેલા લાઇટો જ હતી. લાઇટો જાય તો બંધ કરવું પડે. રંગભૂમિ પર આવા બધા સંઘર્ષો વચ્ચે ટકાઈ રાખવાનો પ્રયત્ન અમે કર્યો. સેવાકી પ્રવૃત્તિ એના વિશે કઈ જાણકારી? રંગભૂમિના માધ્યમથી સમાજ સેવા પણ થઈ શકે છે. બરાબર. અને એના ઘણા બધા ઉદાહરણો છે. એ સમાજ સેવાના જે કાર્યો અમે કર્યા રંગભૂમિના માધ્યમથી, તો એના માટે ઉપયોગ અમે જે તે ગામના યુવક મંડળોનો ઉપયોગ કર્યો. બરાબર. યુવક મંડળો પાસે નાટકની સ્ક્રિપ્ટ આપી, એ નાટકના ડાયરેક્શન કરીને તૈયાર કરાવી એ નાટક, અને એનો ઉપયોગ એ સમાજની વિવિધ પ્રવૃત્તિઓ માટે કામમાં આવે. પુસ્તકાલયના એને રિનોવેટ કરવા માટે પણ એનો એ થયું. પછી ધાર્મિક સંસ્થાને આવક ઓછી હતી એ વખતે અમે અમારા વતન પાંચોટમાં વારાઈ માતા ગામ ટોળાની માતા છે, પણ આવક બહુ ઓછી, કારણ બધા મોટા ભાગના બધા લોકો બહાર રહેતા હોય એટલે આવક ઓછી હોય, એટલે સંસ્થાનો નિભાવ એટલે એના માટે અમે તળાવની પાળ ઉપર એ જગ્યા પડી હતી મંદિર પાસે, તો અમે નાટક કર્યું, એમાંથી ફાળો આવ્યો અને 2 કે 3 લાખ રૂપિયા આવ્યા હતા. અને એ વખતે મેં 4-5 દુકાનો બનાવી એ ફાળામાં. બરાબર. બનાવી અને પછી ટેલિફોન એક્સચેન્જના મકાનની જરૂર હતી. તો ટેલિફોન એક્સચેન્જે કહ્યું કે અમને ભાડે આપો, અને ભાડે આપી. અમે ટેલિફોન એક્સચેન્જને ભાડે આપીને એની માસિક આવક એ મંદિરમાં આવવા માંડી. અત્યારે પણ એ અમારી નાટકના ફાળાથી બનેલી દુકાન. બરાબર. પુસ્તકાલયનું જે ગાયકવાડી વખતનું એને પણ એ રીતે અમે પેલું કર્યું હતું. તો એની એ રીતે પણ અમે આ રીતે કામ કરેલું હતું. પછી અમારું ગામમાં બધી ધાર્મિક સંસ્થાઓનો દર વર્ષે પાટોત્સવ થાય. પાટોત્સવ થાય આખા ગામમાં એક આનંદનો માહોલ. અમારું ગામ આટલી નાટક કંપનીઓ જે 7 નાટક કંપનીઓ, એટલે નાટક પણ ગામ લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય, એટલે અમે પછી પાટોત્સવની અંદર એક નાટક હું યુવક મંડળ પાસે તૈયાર દર વર્ષે થાય. અને એ નાટકો પણ એ રીતે તૈયાર કરે કે જેથી ગામને
ગામમાં જ મનોરંજન ને સારું મનોરંજન મળે. બરાબર છે. આવું બધું અત્યારે આધુનિક છે એવું નહીં, પણ કંઈક સંસ્કાર સિંચન થાય એવા નાટકો યુવક મંડળ મારફતે મેં કરાયા. અને આવા યુવક મંડળોમાં જે ગામો પાછા આજુબાજુના બીજા ગામો જ્યાં સમાચાર વાળા કોઈ રમેશભાઈ તૈયાર કરાવે છે તો મને પોતે એ લોકો ઇન્વાઇટ કરે, હું એમને સ્ક્રિપ્ટ આપું, તૈયાર કરું. કોઈ પણ અપેક્ષા, કારણ મારે સરકારી નોકરી, મારે બીજી કોઈ અપેક્ષા નથી. આવા ગામ મારા વતન પાંચોટમાં તો દર વર્ષે આ થતું. પછી બાજુનું ગામ ચૌધરીઓનું અળદેસણ છે, ત્યાં એ નાટક કરાય. પછી ચૌધરીનું બીજું ગામ, એક ગામમાં કરેલ, બીજા એમના સગાવાલા ખબર પડી એટલે બામોસણા અને દેલા કરીને ગામ ચૌધરીનું છે. એ લોકો યુવક મંડળે મને બોલાયો અને બામોસણામાં તો 10 થી 15 વર્ષ સુધી મેં સેવા આપી. દર વર્ષે નાટકો કરવા અને એને કલાકારો એ બધા તૈયાર કરું. પછી ઊંઝા તાલુકાનું કરલી ગામ છે ત્યાં, પછી અઠોર ઊંઝા તાલુકાનું ત્યાંના યુવક મંડળ, પછી જૈન સોશિયલ ગ્રુપ ચાલે છે જૈનોનું મહેસાણામાં, એને જરૂર પડી એકાંકી કરવા. જેમ ખબર પડતી જાય એ લોકો જે સેવા માંગે, અને મને કોઈ અપેક્ષા નહીં, પણ એક આ રંગભૂમિ જીવતી રહે એના માટેના મેં પ્રયત્નો કર્યા. અને એ રીતે આ અને લગભગ ઓછામાં ઓછા 200 કલાકારો મેં રંગભૂમિ તૈયાર કર્યા અને ઘણા બધા આગળ પણ ગયા છે. ઘણા અત્યારે ફિલ્મ મારા તૈયાર કર્યામાંથી કેટલાક ફિલ્મ લાઈનમાં ગયા છે. છોકરાઓ કેમ નહીં, તમારે તો કેટલા વર્ષોનો તમે ટૂંકમાં કલાકારો ઓલા જે કલાકારોને તૈયાર કરવાની ફેક્ટરી એટલે એ પણ એક સમાજ સેવાનું કામ છે. એ પણ કામ કર્યું. અને એક કલાકાર ચૌધરી મેં હીરો બનાવેલો અને સ્ટેજ ઉપર ઉભા રહે ત્યાં નાવડે બોલતા. એ અત્યારે લોક સાહિત્યનો ડાયરાના લોક સાહિત્યનો સારામાં સારો કલાકાર છે, દેલાનો ઈશ્વર ચૌધરી. અને માડીના જાયામાં મેં પઠાણનો રોલ આપ્યો હતો. અચ્છા, રહેમત ખાન પઠાણનો. એ અત્યારે લોક સાહિત્યનો સારો કલાકાર. પછી એવો એક દરજી હતા, ભજન મંડળી, ગામડામાં ભજન મંડળીઓ પેલો જાય ને 11 પૂનમ ભજન થતા હોય એમાં દિવસે દરજી કામ કરે અને રાતે આ ભજનમાં જાય. એ કલાકારને મારા ધ્યાનમાં આવ્યું એટલે એને નાટક અમારો તો અમારા સ્ટેજ ઉપર એને અમે બોલાયો. તું આય, એને અમે હિંમત આપી, સ્ટેજ ઉપર ગાવાની એને હિંમત આવી. અને પછી મેં કીધું તું લોક સાહિત્યનું કર ડાયરામાં. તો એ જે દરજી કામ કરતો હતો એની જગ્યાએ લોક સાહિત્યનો સારામાં સારો કલાકાર બની ગયો. તો એ એટેકમાં મરી ગયો, પણ એને આખી લાઈન બદલાઈ, એને દરજી કામ બંધ કરી દીધું અને પછી એક દિવસ એ ફ્રી ના હોય ડાયરામાં. તો પછી હરી ભરવાડ, હરી ભરવાડ નું અત્યારે નામ છે બાળક. એના ફાધર, મારું નાટક છે આ પાટોત્સવ માતાજીનું, એમાં મારું નાટક. અને કમરમાં તેડીને એના ફાધર લઈને હરીને આયેલા એવડા છોકરાને. અને પછી ક્યાંક ભાઈ આમાં કોણ આ બધું આયોજક છે, પછી મને મળાય કે મારું છોકરું સારું ગાય છે ને કે સાહેબ કે થોડું ગવડાવવાનું સ્ટેજ ઉપર. પછી આ તો નાટક છે પણ કે ઇન્ટરવલ કઈમાં થોડું ગવડાવવાનું મારા છોકરાને, કે તમારા બધા સાજે છે, હાર્મોનિયમ ને તબલા ને છે, તો એને કે સારું ગાય છે કે. તો મેં અમારા વચ્ચે બેસાડ્યો અને એના પાસે 5-6 ભજનો મેં ગવડાયા. તો લગભગ એ વખત 3 કે 4 હજાર રૂપિયા આ લોકોએ, અને કાવડું છોકરું સરસ ગાય છે, 3 કે 4 હજાર રૂપિયા એ વખત એના ફાધર ને મારા છોકરાને કે તમે સ્ટેજ આપ્યું. એટલે આ સ્ટેજ આપવાનું કામ, સાચી વાત છે. એટલે સમાજ સેવા રંગભૂમિ મારફતે સમાજ સેવા થાય છે. અને બીજી કેવી આ રંગભૂમિ કેવી સેવાઓ કરી છે એનું તમને ઉદાહરણ આપું. રંગભૂમિના જે અમારા નાટકના કલાકાર હોય તમે, એ તો બાજુ પગાર એમને મળતો હોય, એમને કઈ ઘર જમીન જાયદાદ કે આવું કશું હોતું નથી. હવે છોકરીના લગ્નનો પ્રસંગ આવ્યો તો એ કોની પાસે માગવા જાય? એકાદો ચેરિટી શો. અમે એને ચેરિટી શો આપીએ કે ભાઈ પડતર જેટલી ખર્ચો આપણો છે કે ભાઈ તું ટિકિટો સેલ કર. પાછા અમારા બધા કલાકારો મદદ પણ કરે ટિકિટો સેલ કરવામાં. અને એક એવા સેન્ટરમાં એવું નાટક અમે ગોઠવી આપીએ એને આખી સિઝનમાં. તો એના લગ્ન થયું, પછી કોઈ બીમાર ઘેર, એના મા બાપ કોઈ બીમાર પડી અને ખર્ચો આવે, આકસ્મિક ખર્ચો, તો પણ અમે ચેરિટી શો આપીએ. સારી બાબત છે. એ તો રંગભૂમિનું એક આ એક મહત્વનું પાસું. અત્યારે વેતનના કોઈ કલાકારને ચેરિટી શો કોઈ આપે છે? ન આપે.
કોઈ 5 રૂપિયા ના આપે. તો પ્રોફેશનલ આ જૂની રંગભૂમિ એક આત્મીયતા હતી કલાકારોને, અને કલાકારોને મદદરૂપ થવા માલિકોની પણ આપવાની ભાવના હતી. અને મળવાનું છે એ તો નસીબમાં છે મળવાનું, પણ આપવાની ભાવના તો પહેલા હતી. આપવાની ભાવના હતી. પછી બીજું અમારી આ સંસ્થાઓ છે, આ કેળવણી મંડળ, કોઈ આવક નથી. અમારું છાત્રાલય ચાલતું, તો 3 રૂપિયા માસિક 3 રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતા. એમાં એમને જમવાનું રહેવાનું આ ખર્ચા ક્યાંથી પૂરા થાય? તો અમારી જેટલી, અમારા મહેસાણાના આજુબાજુના ગામોની જેટલી નાટક કંપનીઓ 8-10 હતી, એ બધી જ એક શો, વર્ષમાં 1 શો અમે આ સંસ્થા માટે અમે બધા જે હોદ્દેદારો હોય બધા ટિકિટો સેલ કરવામાં ને બધું પાછું એ લોકો કરે, પણ અમે એક સમાજનું ઋણ અદા કરવા માટે પણ રંગભૂમિનું માધ્યમ અમે એ રીતે પણ સારી બાબત છે. પછી અમારા માતાજીનું મંદિર છે, અમારા કુળદેવી, એના વિકાસ કામ માટે પૈસાની જયારે જરૂર પડે ત્યારે પણ અમે ચેરિટી શો માતાજીના નામે કરીએ. અમારા ભૈરવનું મંદિર બનાવ્યું છે, એનો ચેરિટી શો અમે વાપીમાં કર્યો, કારણ કે મહેસાણાના બધા વેપારીઓ ત્યાં સારા વેપારીઓ તો કે અહીંયા કરો, તમને ફાળો અમે કરી આપીએ. તો 40,000 રૂપિયા એ વખતે એ જમાનામાં અમે મંદિર અમારું પછી ત્યાં બનાવ્યું ભૈરવનું. એટલે આવી આ રંગભૂમિના ઘણી બધો સારી રીતે ઉપયોગ પણ રંગભૂમિનો થાય છે, અને અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે અમને સંસ્કારો જે મળ્યા હતા, સારી બાબત છે, એ અમે આ રંગભૂમિ ઉપર એ રીતે જીવંત રાખ્યા છે. સંસ્થા તરફથી, સરકાર તરફથી, કોઈ અન્ય રીતે તમને કોઈ પારિતોષક મળ્યા હોય એના વિશે કઈ જાણકારી? જુદી સંસ્થાઓ દ્વારા અને જિલ્લા પંચાયતમાં પણ નોકરી દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને એની સ્પર્ધાઓ, અને એના પણ અમને પ્રમાણપત્રો, પ્રશસ્તિ પત્રો, બધું ઘણું બધું મળ્યું છે. એની વાત કરું તો ગાયત્રી શક્તિપીઠ ઉપેરા, એની સાંસ્કૃતિક આખો કાર્યક્રમોનું આયોજનમાં હું બહુ સક્રિય રીતે ત્યાં ગુરુદેવના વિચારો પ્રમાણે નાટિકાઓ અને બધા બાળકો પાસે હું એ નાટ્ય પ્રવૃત્તિઓ, ધાર્મિક વિચારસરણી ફેલાયેલી એ કરતો. એટલે ગાયત્રી શક્તિપીઠ દ્વારા મને 1997માં રંગભૂમિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ એમને સન્માન પત્ર આપેલું છે. જિલ્લા પંચાયત મહેસાણાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રીઓ દ્વારા 2-3 વખતે એમના દ્વારા પણ પ્રમાણપત્રો મને આપેલા છે. પછી નાટ્ય પરિષદ અસાઈ સાહેબભાઈ ઊંઝા મુકામે નાટ્ય પરિષદ કરેલી, એટલે એમાં અમે એક જૂની રંગભૂમિ વિશેનું આખું મને વક્તા તરીકે ત્યાં હતી. એટલે એ સંદર્ભમાં એ પણ મને પ્રમાણપત્ર મળેલું છે. પછી અમારા સમસ્ત નાયક ભજે કેળવણી મંડળ મહેસાણા દ્વારા માસ્ટર ત્રિકમ એક મહાન કલાકાર અમારા રંગભૂમિના થઈ ગયા, અને એના પરિવાર દ્વારા એક એવોર્ડ જૂની રંગભૂમિના કલાકારો માટેનું, એટલે માસ્ટર ત્રિકમ એવોર્ડ મને 2018-19નો માસ્ટર ત્રિકમ એવોર્ડ પણ મને મળેલો છે. અને હા, માસ્ટર ત્રિકમ એવોર્ડ એ વખતે પ્રમાણપત્ર પણ આપેલું છે ને આ મુમેન્ટ પણ આપેલી છે. એ રીતે પછી ગુજરાત સાહિત્ય અકાદમી અને મહિલા કોલેજ એને ગુજરાતી નાટક દશાની દિશાનો એક પરિસંવાદ, તો એમાં મેં ભાગ લીધેલો, તો એમાંથી પણ પ્રમાણપત્ર મને મળેલું છે. પછી 1 પ્લે એનો મેં સાહિત્ય અકાદમી દ્વારા એક કાર્યક્રમ હતો, તેમાં પણ હું હાજર રહેલો, ત્યાંનું પણ પ્રમાણપત્ર મને મળ્યું છે. પછી હેમચંદ્રાચાર્ય પ્રજ્ઞાકુમાર દ્વારા મહિલા સાર્વજનિક મહિલા કોલેજ બંનેના ઉપક્રમે એક 3 દિવસીય નાટ્ય તાલીમ શિબિરનું આયોજન કર્યું, અને એમાં પણ તજજ્ઞ તરીકે સેવાઓ આપેલી, તો એનું પણ પ્રમાણપત્ર મને મળી. આ રીતે જુદી સંસ્થાઓ દ્વારા જે સેવાઓ આપેલી એના આવા સન્માનપત્રોનું મળેલા છે, એ આપણને મૂકેલા છે.